નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે અશોકભાઈ બગડા, જે રાજકોટમાં ખાદી પેપરમાંથી બનાવેલ અવનવી વેરાયટીઓ પ્રસ્તુત કરે છે. તો ચાલો આપણે એમની પાસેથી જાણીએ કે આ કાગળમાંથી બનાવેલી અનેક વેરાયટીઓ તે કઈ રીતે બનાવે છે. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર. તમારી ઓફિસમાં ખાસ અમને અવનવી અનેક વેરાયટીઓ જોવા મળી. તો આ છે ખાસ બધી કાગળમાંથી જ બનાવેલી છે. બધી જ હેન્ડમેડ પેપરમાંથી બનાવેલી છે. હાથ કાગળ કહેવાય છે એમાંથી જ બનાવેલી છે બધી જ. ઓકે. અને ક્યાંથી તમે શરૂઆત કરેલી? આ શરૂઆત મારા ફાધરે કરેલી છે. 1976ની સાલથી મારા બાપુજી નાની એવી જગ્યામાં ફેક્ટરી શરૂ કરી અને અત્યારે ઘણી બધી મોટી ફેક્ટરીના બધી વસ્તુ બનાવીએ છીએ અને તેમાંથી અલગ અલગ પ્રકારની આઈટમો એ બધી અહીંયા બનાવી અને આપણે અહીંયા વેચીએ છીએ. એટલે આ છે ગૃહ ઉદ્યોગ છે કે બીજા કોઈ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે? ગૃહ ઉદ્યોગ છે અને મોસ્ટ ઓફ ઘણા બધા છોકરીઓ જે લેડીઝ વર્ગ હોય એને કામ આપવામાં આવતું હોય છે. એટલે આ બિઝનેસમાંથી કેટલા લોકોને રોજગારી મળતી હશે? ફેક્ટરીમાં આ બિઝનેસમાંથી 15 થી 20 લોકોને રોજગારી અત્યારે અમે આપીએ છીએ અને અલગ અલગ પ્રકારમાં પછી બીજા 25 લોકોને આમાંથી રોજગારી મળે છે. તો કાગળમાંથી આ બધા જે કોન્સેપ્ટ તમારી મગજમાં આવે છે એ તમે પોતે જ બનાવો છો? હા, આ બધા જે કોન્સેપ્ટ છે, ફોટો ફ્રેમ છે, અલગ અલગ પ્રકારના હાર્ટ શેપ છે, ષટકોણ છે, એ બધા બોક્સીસ છે, પેન સ્ટેન્ડ છે, પેપર બેગ છે, એ બધા હું પોતે જ ડેવલપ કરું છું. ઓકે. આ ધંધામાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? આમ જોવા જઈએ તો વંશ પરંપરાગત બિઝનેસ છે. એટલે ફાધર જ્યારે બિઝનેસ કરતા જ ત્યારે અમે ક્યારેક ફેક્ટરીએ જતા હોય તો એમાંથી કંઈક લાગતું કે આ કંઈક બને છે અને એમાંથી જ આ બિઝનેસમાં આવવાની પ્રેરણા કે અત્યાર સુધી અમે ખાલી પેપર જ બનાવતા પણ છેલ્લા 15 વર્ષથી પેપરમાંથી અલગ અલગ પ્રકારની આઈટમો કરીએ છીએ અને આ મારો પોતાનો શોખ છે એટલે હું આ અહીંયા શોખથી બિઝનેસ કરું છું. ઓકે. આશરે કેટલી આઈટમો તમે બનાવો છો આમાં? પેપરની મારી પાસે 60 થી 70 પ્રકારની અલગ અલગ પ્રકારની આઈટમો છે. જેમાં કેવી કેવી વેરાયટીઓ હોય છે? ફોટો ફ્રેમ છે, 10 પ્રકારના બોક્સીસ છે, હાર્ટ શેપ છે, પેન સ્ટેન્ડ છે, પેપર બેગ છે 8 પ્રકારની, પછી ઓવલ શેપની ફોટો શેપ છે, પછી બોક્સ છે, પછી પેન સ્ટેન્ડ છે, મેકઅપ બોક્સ છે, આ બધા પ્રકારના અલગ અલગ બનાવીએ છીએ વેરાયટી. એટલે આ વેરાયટી માટે ખાસ માર્કેટ કેવા પ્રકારનું રહે છે? કેવા પ્રકારના લોકો આને પસંદ કરતા હોય છે? મોટા ભાગે અત્યારે ઘણા બધા જે રીચ લોકો છે એની આ પ્રથમ પસંદગીનું બની ગયું છે અને જે પર્યાવરણની સુરક્ષા માને છે કે પર્યાવરણને આપણે જાળવવું જોઈએ એવો એક આખો યુવા વર્ગ ઊભો થયો છે અને એ કોઈ પણ પેપર એને વાપરવાનું જ્યારે આવે છે ત્યારે પહેલું ધ્યાન એનું ખાદી પેપર ઉપર જ જાય છે અને તે લોકો ખાદી પેપર જ વાપરે છે. એટલે એવું પણ બને છે. અશોકભાઈ, ખાસ તમારી પાસે અમે એ પણ જાણવા માગશું કે આ ખાદી પેપર છે એ ક્યાંથી અવેલેબલ થતા હોય છે અને કેવી રીતે બનતા હોય છે? ખાદી પેપર મારું પોતાનું જ મેન્યુફેક્ચર છે. 100% કોટન વેસ્ટ જે નીકળે, કોટન વેસ્ટમાંથી પલ્પ બનાવી અને બધી જ હાથની પ્રોસેસથી આ પેપર બને છે. અહીંયા જે કંઈ પણ પેપર છે એ તમામ પેપર અમારું પોતાનું પ્રોડક્શન છે. એટલે કઈ જગ્યાએ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો? શક્તિ સોસાયટીમાં, માર્કેટિંગ યાર્ડ પાસે. ઓકે. અને આ પેપર છે એનો રીયુઝ થઈ શકે ખરો કંઈ? હા, 100% રીયુઝ થઈ શકે. આ પેપરને તમે યુઝ કરી લીધો પછી ફરી પાછો માવો બને અને માવો બનીને ફરી પાછો પેપર બને અને 100% કોટન વેસ્ટમાંથી આ પેપર બને. આ પેપરની આયુષ્ય 150 વર્ષની ગણી શકાય. 150 વર્ષ સુધી આ પેપરને કાંઈ પણ થશે નહીં. અહીંયા સિવાય બીજી ક્યાં ક્યાં પેપર વપરાતા હોય છે? રાજકોટ સિવાય બીજી સૌથી વધારે ક્યાં માટે? બધી જ જગ્યાએ કાંઈક અત્યારે તો હવે એવું છે કે લગ્ન કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, પેપર બેગ એ બધા જમાં વપરાય છે પેપર. એટલે ઘણા બધા સિટીમાં, અમદાવાદ છે, સૌરાષ્ટ્રના મોટા મોટા સિટીમાં, ઇન્ડિયાના મોટા મોટા સિટીમાં બધી જગ્યાએ વપરાય છે. અને અત્યારે પેપર બેગ તો એક એવું છે કે અમુક મોટા મોટા જે મેટ્રો સિટી છે ત્યાં હવે પ્લાસ્ટિક પર બંધી આવી ગઈ છે એટલે એના કારણે પેપર બેગ ત્યાં ઘણી બધી વપરાતી હોય છે. રાજકોટમાં આપણે ઘણા સમયથી આવી તો ગયું જ છે પણ અહીંના લોકો એટલું બધું હજી વિચારતા નથી કે પેપર બેગ આપણે વાપરવી જોઈએ. વાપરવીએ તો આપણને કેટલા ફાયદા છે એટલું હજી અહીંની પબ્લિક વિચારતી નથી. ઓકે. અને ખાસ કાગળનો ઉપયોગ વધે અથવા તો એના માટે તમે કંઈ વિશેષ છે એ કોઈ કેમ્પ કે એવું કશું કરો છો ખરા?
ક્યારેક આ જે મેળા થતા હોય છે એ મેળામાં મારી બે વખત સ્ટોલ કરેલા છે અને ત્યાં પણ મારું આવી રીતે હોય છે. પછી આવી રીતે જુદી જુદી પેપરમાં છે, પછી અલગ અલગ પ્રકારના લોકો, આકાશવાણીમાં હમણાં મારો એક ઇન્ટરવ્યૂ હતો, અને પેલા ફિલછાપમાં મારો લેખ આવ્યો હતો, ગુજરાત સમાચારમાં પણ હતો. એટલે બધામાં જુદી જુદી જગ્યાએ જે લેખ આવતા હોય એના દ્વારા પણ આવી રીતે વિકાસ પામે છે અને બાકીનાને ખબર હોય છે. ખાસ અત્યારે હાલમાં કેવા પ્રકારની ફેશન છે કાગળની બનાવટોમાં? કાગળની બનાવટની ફેશનમાં એક તો પેપર બેગ મોસ્ટ ઓફ વપરાય છે, પછી ફોટો ફ્રેમ અને જુદા જુદા બોક્સ. કોને કયા પ્રકારનું બોક્સ જોઈએ છીએ. આપણે અત્યારે એવું કરીએ છીએ કે કોઈને સ્પેશિયલ 2 જ બોક્સ જોઈએ છીએ અને 2 પ્રકારના અલગ એની ડિઝાઇનમાં જોઈએ છીએ તો પણ આપણે એને બનાવી આપીએ છીએ. ઓકે, એટલે આપણી પાસે જે અવેલેબલ છે એના કરતાં એમને જોતી હોય એવી માંગ પણ એની સંતોષાઈ જાય છે. કેવા પ્રકારનો વર્ક ખાસ આકર્ષાય છે કે જે બાળકો કે વડીલો કે યુવાનો મોસ્ટ ઓફ ઘણા બધા આવતા હોય છે. પછી અત્યારે ફેશન ડિઝાઇનિંગ છે, એમફિલ કરવાવાળા છે, બીએડ છે, પીટીસી છે, આ બધા જે કરતા હોય છે એનું સબમિશન આવતું હોય છે વર્ષના અંતે. એમાં મોટા ભાગે ઘણા ખરા વિદ્યાર્થી એવો આગ્રહ રાખે છે કે ખાદી પેપર જ વપરાવવો જોઈએ. ખાસ કોઈ પર્યાવરણ પ્રેમીઓ હોય એમનું તમને ખાસ પ્રોત્સાહન મળે છે ખરું આ બાબતે? ઘણા બધા પ્રોત્સાહન પ્રેમી હોય છે, એ અહીંયા આવીને પોતે વાપરતા હોય છે અને એ લોકો પણ કહેતા હોય છે કે ભાઈ આ તમે વાપરો એમ. એવું ઘણું હોય છે. એટલે સરકારશ્રી તરફથી કે એના તરફથી તમને કોઈ પ્રોત્સાહન ખરું આ ધંધામાં? સરકારશ્રી તરફથી કોઈ પણ જાતનું પ્રોત્સાહન આ ધંધામાં મળતું નથી. એટલે તમને કોઈ અપેક્ષાઓ ખરી એમના માટે? ના, આપણે જે કરીએ છીએ અને એના ઉપરથી જ કરીએ છીએ. સરકારશ્રીમાં જો અપેક્ષા રાખવા જઈએ તો ઘણી બધી લેવડ દેવડ કરવી પડે અને એવું બધું કરવામાં આવતું હોય છે, તો એનો હું ખાસ વિરોધી છું. એટલે એવું આપણે બહુ નથી ઈચ્છતા કે આપણને એ કાંઈ આપે ને આપણે એનું ડેવલપ કરીએ. એની બદલે આપણે પોતે જ ડેવલપ કરીએ અને સમાજને બતાવીએ કે આ છે, તમે આ વાપરો એમ. ખાસ આ ધંધાને ક્યાં સુધી લઈ જવા માંગો છો? આ ધંધાને આમ જોવા જઈએ તો આ તો લાઈફ ટાઈમનો બિઝનેસ છે કે વર્ષોના વર્ષો સુધી આ બિઝનેસ ચાલશે. હું જ્યાં સુધી છું ત્યાં સુધી પણ આ બિઝનેસ ખૂબ જ લાંબી સફરમાં અને ખૂબ જ વિકાસશીલ આ બિઝનેસને લઈ જવા માગું છું. એટલે એવી કોઈ આશા ખરી કે આગળના સમયમાં તમે એક્સપોર્ટ પણ કરો? હા, શક્ય બને તો આગળ. અત્યારે મારો માલ એક્સપોર્ટ થાય જ છે, પણ અત્યારે હું પોતે ડાયરેક્ટ નથી કરતો. વાયા મારી પાસેથી કોઈ લઈ જાય અને એ પોતે એક્સપોર્ટ કરતા હોય છે. મારે જ્યારે એનઆરઆઈ ગ્રાહકો જ્યારે રાજકોટ આવે છે ત્યારે અમુક ગ્રાહકો નિશ્ચિત જ હોય છે કે એ લોકો જે આવે છે તો એને આખા વર્ષ દરમિયાનમાં જે સ્ટેશનરી વાપરવાની છે, પેપર બેગ વાપરવાની છે, તો એ આખા વર્ષની મને ઓર્ડર આપી દે છે અને હું એના માટે તૈયાર કરીને પછી એની સાથે જ મોકલાવી દઉં છું. એટલે આવી રીતે મારો માલ બહાર જાય છે. અત્યારે એવો કોઈ વર્ગ ખરો કે જે કોઈ સ્કૂલ હોય, કોઈ સંસ્થા હોય કે જે પોતાની તમામ સ્ટેશનરી છે એ આ ખાદી પેપરમાંથી બનાવતી હોય? રાજકોટમાં અત્યારે એક પણ સ્કૂલ એવી નથી કે પોતાની તમામ પ્રકારની સ્ટેશનરી પોતે આ પેપરમાં બનાવતી હોય. અમુક સ્કૂલો એવી છે કે જે એને જ્યારે જરૂર પડે ત્યારે પોતે એના ઇન્વિટેશન કાર્ડ છે અથવા વિદ્યાર્થીને કાંઈ હોમવર્ક કરાવવાનું હોય, કાંઈ એનો સ્પેશિયલ એ લોકોએ ડ્રોઈંગના વર્ગો કરેલા હોય ત્યારે ખાદી પેપર વાપરે છે. ઓકે, અને જ્યાં સામાન્ય પેપર કરતાં આ છે એમાં કિંમત બાબતે કે એને કઈ રીતે ફેર પડતો હોય છે? કિંમતમાં એવું છે કે અત્યારે આ પેપર છે એ 12 રૂપિયાથી શરૂઆત થતો હોય છે અને 60-70 રૂપિયા સુધીની પર સીટ આવતી હોય છે. તો મિલના પેપરમાં અત્યારે 5-6 રૂપિયાથી શરૂઆત કરી અને એમાં તો 100-125 સુધીના એક શીટનો પેપર આવતો હોય છે. એટલે એવો કોઈ પ્રાઇસ ડિફરન્સ હવે નથી રહ્યો. પણ આમાં એક છે કે આપણે આમાં 100% માણસોને રોજીરોટી આપી શકીએ, પછી પર્યાવરણને નુકસાન કરતું અટકાવી શકીએ. આ બધું આમાં શક્ય છે, જ્યારે ઓલા પેપરમાં તો એ શક્ય છે નહીં. એટલે ખાસ આ વસ્તુથી માણસોને રોજગારી પણ મળે છે અને ખાસ 2-5 રૂપિયાનો ફેરફાર હોય એનાથી આપણે પર્યાવરણને જે સૌથી મોટું નુકસાન થાય છે જે પ્લાસ્ટિક બેગથી કે બીજા પેપરથી, તો એ આપણે ખાસ 100% અટકાવી શકીએ છીએ આપણે. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સિટી ગેસ્ટ સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ સો મચ.
છે.